છત્તીસગઢમાં નક્સલીઓ પર સર્જિકલ સ્ટ્રાઇક. સેનાએ 8 નક્સલીઓને ઠાર કર્યા, 1 જવાન સહિત 2 ઘાયલ. એન્કાઉન્ટર ચાલુ 161 દિવસમાં 134ને ઢાળી દીધા. છત્તીસગઢ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર નારાયણપુરના અબુઝમદના કુતુલ વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે એન્કાઉન્ટરમાં જવાનોએ 8 માઓવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા હજુ વધી શકે છે. અથડામણમાં 1 જવાન શહીદ થયો છે અને 2 ઘાયલ થયા છે. પોલીસને મળતી માહિતી મુજબ કુતુલ, ફરસાબેડા, કોટામેડા અને વિસ્તારોમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓ હાજર છે. બાતમીદાર પાસેથી મળેલી આ માહિતી બાદ બસ્તર ડિવિઝનના જગદલપુર, દંતેવાડા, કોંડાગાંવ અને કાંકેરમાંથી લગભગ 1400 ડીઆરજી અને એસટીએફના જવાનોને ઓપરેશન માટે ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા 3 દિવસથી સૈનિકો નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવી રહ્યા છે. જવાનો નક્સલવાદીઓના ઠેકાણાને ઘેરી લીધું છે. 1 દિવસ અગાઉ પણ સૈનિકોની આ સંયુક્ત ટીમ સાથે દિવસભર ગોળીબાર થતો રહ્યો હતો. 15મી જૂનની સવારથી ફરી એન્કાઉન્ટર ચાલુ કરી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધી ફોર્સે 5 માઓવાદીને ઠાર કર્યા છે. માર્યા ગયેલા નક્સલવાદીઓની સંખ્યા હજી પણ વધી શકે છે. અધિકારીઓનું કહેવું છે કે જ્યારે સૈનિકો પરત ફરશે ત્યારે વધુ માહિતી મળશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.